તો વિદ્યાર્થીઓ, હવે આપણે સામાજિક વિજ્ઞાન પાઠ 7 આબોહવાકીય ફેરફાર એના વિશે અભ્યાસ કરવાનો છે. એના વિશે અભ્યાસ કરતાં પહેલાં આપણે સૌથી પહેલાં એ થોડુંક જાણીએ કે ભાઈ વાતાવરણ, તો આપણે અગાઉ શીખી ગયા છીએ કે વાતાવરણ કોને કહેવાય. તો પૃથ્વીની ચારે તરફ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. પૃથ્વીની ચારે તરફ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહીએ છીએ. વાતાવરણ છે એને દૂષિત કોણ કોણ કરે છે? તો ભાઈ ઉદ્યોગો છે, કારખાના છે, પાવર સ્ટેશનો છે, યાંત્રિક વાહનો અને એના જે ધુમાડા છે એના દ્વારા વાહન છે, વાહનના ધુમાડા દ્વારા વાતાવરણ છે એ દૂષિત થાય છે. તો વાતાવરણ દૂષિત થાય છે. હવે આપણે આબોહવાના ફેરફાર કોને કહે છે તે વિશે થોડુંક જાણીએ. તો ભાઈ વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. શેને લીધે ફેરફાર થાય છે? તો ભાઈ વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. હવે જોઈએ તો તમને પુસ્તકમાં એક કોષ્ટક આપેલ છે. આ કોષ્ટકમાંથી સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિનો અનુભવ કયા કયા પ્રદેશોમાં કેવી રીતે થાય છે એ શોધી અહીં તમારે કોષ્ટકમાં એના કારણ લખવાના છે. અહીં આવું કેમ થાય છે એના આપણે કારણ શોધીને લખવાના છે. તો અમુક દેશના અહીં નામ આપેલા છે. અમુક દેશના અહીં નામ આપેલા છે, જેમ કે રશિયા છે, પછી ઈરાન છે, પછી બ્રાઝિલ છે, પછી નોર્વે છે, ફિલિપાઇન્સ છે અને સાઉદી અરેબિયા. તો આ જે દેશ છે એ દેશમાં ગરમી, ઠંડી અને વરસાદ એ તમને કોષ્ટકમાં આપ્યું છે. ગરમી અહીં તમને ગરમી એટલે કે મહત્તમ તાપમાન એ દર્શાવેલું છે. ઠંડી એટલે લઘુત્તમ તાપમાન અને વરસાદનું પ્રમાણ. અને આ જે અહીં છે એ છે એના કારણ કે કયા કારણથી વરસાદ વધુ, ઓછો, ગરમી, ઠંડી એ કઈ જગ્યાએ આવ્યું છે, એનું સ્થાન કયું છે એના ઉપર પણ આધારિત હોય છે. તો એના વિશે આપણે હવે અભ્યાસ કરીએ. હવે આપણે જોઈએ તો ભાઈ દેશમાં રશિયા છે એનું મહત્તમ તાપમાન 15 સેલ્સિયસ છે અને લઘુત્તમ તાપમાન -20 સેલ્સિયસ છે અને વરસાદ છે એ 100 સેન્ટીમીટર પડે છે. એનું કારણ શું છે? તો ભાઈ રશિયા ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે. તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 15 સેલ્સિયસ જેટલું અને લઘુત્તમ તાપમાન -20 સેલ્સિયસ જેટલું છે. દરિયા કિનારાથી દૂરના અને સ્ટેપ પ્રદેશમાં થોડો વરસાદ પડે છે, જ્યારે શિયાળામાં દેશના ઘણા ખરા ભાગોમાં હિમવર્ષા થાય છે. હવે બીજો જે દેશ છે એ દેશ છે ઈરાન. તો ભાઈ ઈરાનમાં મહત્તમ તાપમાન 30 સેલ્સિયસ છે અને લઘુત્તમ તાપમાન 10 સેલ્સિયસ છે અને વરસાદ છે એ 50 સેન્ટીમીટર પડે છે. તો એનું કારણ શું છે? તો તે એશિયા ખંડની પશ્ચિમે અને કર્કવૃત્તની ઉત્તરે આવેલો દેશ છે. અહીંનો મોટા ભાગનો વિસ્તાર છે એ શેનો છે? તો ભાઈ રણ પ્રદેશ છે. તેથી અહીં વિષમ આબોહવા છે. અહીં સરેરાશ મહત્તમ તાપમાન 30 સેલ્સિયસ જેટલું અને સરેરાશ લઘુત્તમ તાપમાન 10 સેલ્સિયસ જેટલું છે. પૂરતા ભેજના અભાવે ઈરાનમાં માત્ર 50 સેન્ટીમીટર જેટલો જ વરસાદ પડે છે. ત્રીજો દેશ છે તે બ્રાઝિલ છે.
અહીં મહત્તમ તાપમાન 38 સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 સેલ્સિયસ છે. અને અહીંનો વરસાદ છે એ 250 સેન્ટીમીટર જેટલો પડે છે. તો ભાઈ એનું કારણ શું છે? તો ભાઈ બ્રાઝિલ છે તે વિષુવવૃત્ત અને કર્કવૃત્ત વચ્ચે આવેલો દેશ છે. તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 38 સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 સેલ્સિયસ રહે છે. અહીં કાયમી વ્યાપારી પવનો વાય છે. અહીં જંગલો આવેલા છે, તેથી 250 સેન્ટીમીટર જેટલો અહીં વરસાદ પડે છે. એનું મુખ્ય કારણ શું છે? તો ભાઈ એ વિષુવવૃત્ત અને કર્કવૃત્ત વચ્ચે આવેલો દેશ છે માટે. હવે આગળ જોઈએ તો ભાઈ નોર્વે. તો ભાઈ નોર્વે છે તેનું છે નોર્વેનું છે મહત્તમ તાપમાન છે એ 10 સેલ્સિયસ છે અને એનું જે લઘુત્તમ તાપમાન છે એ 40 સેલ્સિયસ છે. પણ કેવું? તો ભાઈ -40 સેલ્સિયસ છે. અને એના જે વરસાદનું પ્રમાણ છે એ 50 સેન્ટીમીટર જેટલો પડે છે. શા કારણથી? તો ભાઈ તે સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં આવેલો દેશ છે. તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 10 સેલ્સિયસ જેટલું, સાધારણ અને સરેરાશ લઘુત્તમ તાપમાન -40 સેલ્સિયસ જેટલું નીચું રહે છે. અહીં ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ગરમ પ્રવાહની અસરથી વરસાદ 50 સેમી જેટલો પડે છે. શિયાળામાં હિમવર્ષા થાય છે. પછીનો જે દેશ છે એ ફિલિપાઇન્સ. તે વિષુવવૃત્તથી ઉત્તરે 10 અક્ષાંશ વૃત્તથી 20 અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો ટાપુઓનો દેશ છે. દરિયાઈ આબોહવાને કારણે અહીં 30 સેલ્સિયસ લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન 35 સેલ્સિયસ જેટલું રહે છે. અહીં દરિયા પરથી ભેજવાળા વ્યાપારી પવનો વાય છે. તેથી અહીં 300 સેન્ટીમીટર જેટલો ભારે વરસાદ પડે છે. હવે જોઈએ તો ભાઈ સાઉદી અરેબિયા. હવે એ જે દેશ છે એમાં મહત્તમ તાપમાન છે એ 45 સેલ્સિયસ છે અને લઘુત્તમ તાપમાન છે એ 29 સેલ્સિયસ છે અને વરસાદનું પ્રમાણ છે એ 10 સેમી જેટલું છે. એવું શા માટે? તો ભાઈ સાઉદી અરેબિયા તે વિષુવવૃત્તથી ઉત્તરે 15 અક્ષાંશ વૃત્તથી 30 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો દેશ છે. કર્કવૃત્ત તેની મધ્યમાં થઈને પસાર થાય છે. તેના મોટાભાગનો વિસ્તાર રણ પ્રદેશ છે. તેથી અહીં સરેરાશ મહત્તમ તાપમાન 45 સેલ્સિયસ જેટલું ઊંચું અને સરેરાશ લઘુત્તમ તાપમાન 29 સેલ્સિયસ જેટલું રહે છે. ભેજવાળા પવનો અહીં સુધી આવતા સૂકા બની જાય છે. તેથી વરસાદ માત્ર 10 સેન્ટીમીટર જેટલો પડે છે, કારણ કે જે પવન આવે છે એનું ભેજ છે એ ઘટી જાય છે અને સૂકા પવનો આવે છે. અને સૂકા પવનો આવવાથી વરસાદનું પ્રમાણ છે એ સાવ ઓછું છે. તો વિદ્યાર્થીઓ, નકશામાં દર્શાવેલ તાપમાન જોતાં જણાય છે કે ભારતમાં હાલ શિયાળો છે. ઠંડીનું પ્રમાણ ઉત્તર ભારતમાં વધારે, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં સાધારણ તથા દક્ષિણ ભારતમાં સાવ ઓછું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન અમદાવાદમાં 33 સેલ્સિયસ છે, જ્યારે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન લખનૌમાં 9 સેલ્સિયસ છે. ભારતમાં ઉત્તર પહાડી પ્રદેશો અને તમિલનાડુ સિવાયના બધા પ્રદેશોમાં આકાશ એકંદરે વાદળા વગરનું સાફ છે. તમિલનાડુમાં આકાશ
વાદળથી છવાયેલું છે. ત્યાં વરસાદ થવાની તેમજ પશ્ચિમ હિમાલયના પહાડી પ્રદેશોમાં વરસાદ કે હિમવર્ષા થવાની સંભાવના છે. હવે આપણે જોઈએ તો હવામાન એટલે શું? તો ભાઈ કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ જે સ્થિતિ છે એને આપણે એને હવામાન કહીએ છીએ. ફરીથી કહીએ તો કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. હવે જોઈએ તો આબોહવા, જેને આપણે ક્લાઇમેટ કહીએ છીએ. તો ભાઈ આબોહવા એટલે શું? તો કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. ટૂંકમાં હવામાન છે એ તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ છે, જ્યારે આબોહવા છે એ 35 વર્ષ કે તેથી વધુ તાપમાન, ભેજ અને વરસાદની જે સરેરાશ સ્થિતિ છે એ લાંબા ગાળાની છે એ સ્થિતિ દર્શાવે છે. હવે આપણે જોઈએ તો ભાઈ ગ્રીન હાઉસ ઇફેક્ટ, એના વિશે થોડું જાણીએ. તમે એ શબ્દ તમારા માટે ખૂબ જ પરિચિત છે, તમે એના વિશે ઘણું સાંભળ્યું છે. હવે એના વિશે થોડો અભ્યાસ કરીએ અને એનાથી વાતાવરણમાં, હવામાનમાં શું ફેરફાર થાય છે, આબોહવામાં શું ફેરફાર થાય છે, એના વિશે અભ્યાસ કરીએ. તો હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો ભાઈ વિદ્યાર્થીઓ, તમે જાણો જ છો, ઠંડી આબોહવાવાળા દેશમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. ફરીથી ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય છે? તો ભાઈ ઠંડી આબોહવાવાળા દેશમાં સૂર્યની ગરમી એટલે કે સૂર્યનો તાપ ઓછો અનુભવાય છે. તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે છે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. તો હવે એક સવાલ છે તમારી ચોપડીમાંનો કે ભાઈ ઠંડા પ્રદેશવાળા દેશોમાં બારી બારણા કાચના શા માટે રખાતા હશે? ઠંડા પ્રદેશવાળા દેશમાં ઘરના બારી બારણા કાચના શા માટે રાખવામાં આવતા હશે? તો એના વિશે આપણે થોડીક વાત કરીએ તો ભાઈ કાચના બારી બારણાને લીધે ઘરમાં આવેલી સૂર્યની જે ગરમી છે એ ઘરમાં જ રહે છે. વળી તેના કારણે બંધ ઘરમાં દિવસે પ્રકાશ મળી રહે છે. એક તો ગરમી છે એ કાચના બારી બારણા છે તો અંદર રહેલી ગરમી છે એ ઘરમાં ને ઘરમાં રહે છે, અને બીજું જે એનું કારણ છે કે પ્રકાશ છે એ મળી રહે છે, પૂરતો પ્રકાશ મળે છે. તેથી ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના રાખવામાં આવે છે. આબોહવામાં કુદરતી રીતે પરિવર્તન આવતું રહે છે, પણ અગાઉ કરતાં હવે પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જે ગ્રીન હાઉસની અસરને કારણે આમ થાય છે. તેનાથી ઋતુઓમાં અનિયમિત પરિવર્તન થઈ રહ્યું છે. પૃથ્વી પર અતિ ગરમી, અતિ વરસાદ,
પૂર, બરફનું પીગળવું વગેરે પરિવર્તનની ઘટનાઓ સામાન્ય બની છે. આગળ જોઈએ તો ભાઈ ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો ભાઈ ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટ. ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે સૂર્યની ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી આકાશમાં ન જાય તેવી સ્થિતિ, તેને આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ કરીએ છીએ. તો ભાઈ ગ્લોબલ વોર્મિંગ શા માટે? તો ભાઈ ગ્લોબલ વોર્મિંગ એ પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી એક ઇફેક્ટ છે. અને એ કોના કારણથી થાય છે? તો ભાઈ ગ્રીનહાઉસની ઇફેક્ટથી થાય છે. ગરમી છે એ પૃથ્વી ઉપર એમને જળવાઈ રહે છે અને એના લીધે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. તો ભાઈ પૃથ્વી ગરમ કેમ થાય છે? ભાઈ પૃથ્વી છે એ ગરમ શા માટે થાય છે એના વિશે થોડીક વાત કરીએ. તો ભાઈ ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન અને હેલોકાર્બનને ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં 0.6 સેલ્સિયસનો વધારો થયો છે. જુદા જુદા વાયુઓનું પ્રમાણ વધ્યું છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ 64%, ક્લોરોફ્લોરા કાર્બન 65%, મિથેન 10% અને હેલોકાર્બન 0.5%. આમ વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આજથી 100 વર્ષ પહેલાં કાર્બન ડાયોક્સાઇડ 275 ppm હતો, તે આજે વધીને 350 ppm થયો છે. આખું વિશ્વ અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે. દિન પ્રતિદિન સમગ્ર પૃથ્વીના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાન જે આ ગ્રાફ દ્વારા જોઈ શકાય છે. હવે તમને એ સવાલ તરત જ થશે કે પીપીએમ એટલે શું? તો પીપીએમ એટલે પાર્ટ પર મિલિયન, એટલે કે 10 લાખનો એક ભાગ. 10 લાખનો એક ભાગ એને આપણે પીપીએમ કહીએ છીએ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ પાર્ટ પર મિલિયન. તો એનું એક ઉદાહરણ લઈએ તો 0.28% હોય તો એને આપણે 280 પીપીએમ કહેવાય. 280 પીપીએમ કહેવાય. ફરીથી સમજાવું છું, પીપીએમ એટલે શું? તો પીપીએમ એટલે પાર્ટ પર મિલિયન, જેને આપણે ગુજરાતીમાં કહીએ તો 10 લાખનો એક ભાગ. એટલે કે આપણે 0.28% હોય તો 280 પીપીએમ કહેવાય. હવે એક સવાલ છે કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ. જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય? એવી જ રીતે આપણી પૃથ્વી પર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ સંતુલિત છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો શું થાય? તો આપણે ટૂંકમાં કહીએ તો ભાઈ પૃથ્વી ઉપર જે વાયુઓનું પ્રમાણ છે એ
એક બેલેન્સમાં છે. એમાં જો વધઘટ થાય તો આપણી પૃથ્વી ઉપર અમુક વાયુઓનું પ્રમાણ વધી જાય અને અમુક ઘટી જાય. તો આ જે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો શું થાય? તો ભાઈ વાતાવરણમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં વધારો થાય. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપે છે. જો તેનું પ્રમાણ વધી જાય તો આબોહવા પરિવર્તનનો પ્રશ્ન વધુ વિકટ બની જાય. આબોહવા પરિવર્તનનો જે પ્રશ્ન છે એ વધુ વિકટ બની જાય.